ગતિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિઓ છે માયા કાળ વિશેષી સુરવ્યોમાભ્યનુરૂપે છે શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય હરિ પ્રસાદ સ્વામી ભગવાન ગુરુ સ્વામી મહારાજ જય સમય છે ને વહી જાય છે એવું કેટલા જણ માને છે ખરેખર તમને કહો ને આપણે સમય વહેલાવી દઈએ છીએ વહી નથી જતો આપણે વેવડાઈ દઈએ છીએ હવે થોડું સુઈ લઉં થોડું વધારે ખાઈ લઉં થોડી વધારે મજા કરી લઉં આપણને બેભાન થવાની મજા આવે આપણે દારૂડીઓ હોય તો એને એમ કે જો પીને ટલી થઈ જાય જગતમાં બધો હિરી છે થોડીક વાત હમણાં અમે ક્યાંક ગયા હતા એક જણ આવ્યો ને અમારી જોડે વાત કરવા લક્ષી મંજૂર એટલે એવો ગયો પછી લક્ષી કે ટલી હતો એટલે આ તો તમે વાત કરી દારૂડીઓ હોય તો કે ત્યાં ટલી થઈ ગયો દારૂડીઓ શું કરવા પીવે બેભાન થવા આવ્યું ભાનમાં રહેવું ગમે નહીં એમ આપણને બીજી રીતનો દારૂ ચડેલો છે ખ્યાલ આવ્યો તમે જોજો આપણે સારું ભજન કરીએ છીએ ખરેખર ભજન કરવા બેઠા હોય સારું ભજન થાય છે આપણે પીધેલો છે સ્વામીજી ખ્યાલ આવ્યો આપણને એમ ઘડીએ સારું હું કઈ કહેતો નથી પણ આપણને જેનું ચિંતન થતું હોય નોકરીનું ચિંતન થાય કહું હવે થોડું નોકરીનું ચિંતન થાય ગણેલા પૈસા ઘડીએ ઉપરથી લેવાનો હોય તો વધારે ગણાય ચોખ્ખો દેનારો હોય એ ગણે બચારો કે હજુ આટલા બાકી છે એનાથી વધારે કોણ ગણે ખબર છે જેની પાસે તિજોરી મૂકી રાખ્યા હોય એ વધારે હજુ આટલા છે આટલા કરવાના છે પછી તો બીજું શું ચિંતન થાય કાર લેવાની હોય તો એવા સપના આવે કાર જોઈશે કપડા લેવાની હોય તો અડધું મોણું કરી થાય કારણ કે પૂછો આપણે આ તો પરાનું નામ દેવાય એટલે લાંબી બીજાનું દઈએ વાળું પડે કોઈ થાળ પર બેઠું હોય થાળમાં બ્રહ્માનંદ આવે બોલો આ સારું ભજન ખાય છે આપણને બીજું એક ભજન આપણને બહુ જોરદાર થાય છે ખબર નહીં પોતાનું એટલે બીજાના દોષોનું ભજન આપણને બહુ જોરદાર આ છે ને આવું કરતો આવું આને ના કરવું છે આમ બહુ આમ જોજો અને એવી મજા આવે ને આમ કોઈના અવાઓની વાતો કરવી હોય જે પછી આપણે સભા ધમધમે શૂન્ય ના થાય
ભજન છે. ભજનનો અર્થ શું છે? જે સતત થયા કરે એ ક્રિયા. સ્વામિનારાયણ 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 કરવાનું છે, પણ એની જગ્યાએ જે થયું તો ભજન જ ને. રાવણ હતો, એને રામ 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 કીધું, ભગવાને તો મુક્ત કર્યો, એ મારું ભજન કર્યું છે. અને આપણે શું કહેવાય છે ભગવાનના? ચાલો કર્યો છે કે કોણ હતા? કે મહારાજ ના છીએ. ઠીક છે, કોઈ એમ કઈક થયું ને તમે જો એમ કરે. બ્રાહ્મણ હોય તો યજ્ઞોપવિત બતાવે, ચરોય બતાડે, આપણે કંઠી બતાડીએ. આમ અમે બી ભગવાનના છે. વાતો કરીએ બધાને ભજન થાય છે. હું એટલા માટે એવું કહું છું કે આપણે છે ને જે સમય છે ને એને વેવડાવી દઈએ છીએ. કોઈ નાવા ગયું હોય અને અડધો રોજ મૂક્યો હોય, પછી આપણે નાવા જઈએ તો શું કરીએ? રેડી દઈએ બાથરૂમમાં. એમ આપણે આપણો સમય છે ને વેડફી નાખીએ છીએ, વેવડાવી દઈએ છીએ. આપણને ખરેખર કહું છું, બહુ યાદ કામ જે નોકરી કરતા હશે, ધંધો કરતા હશે, વિમલ એ બધા શું કરતા? 8 કલાક નોકરી કરે, હા, પછી શું કરે? બીજા 8 કલાક સુતા. હવે તો બધે આ મોબાઈલ નો જમાનો આવ્યો. મોબાઈલે બધું ઊંઘ ઓછી કરી નાખી. રૂપાવન કહેવાય કે નહીં? મોબાઈલ શું આપણે તો પડે છેલ્લા કે લાવો વસ્તે જોઈ લઉં. આમ છેલ્લા ઢળી પડે ત્યાં સુધી મોબાઈલ નું તો ઊંઘ ઓછી થઈ ગઈ છે. કેટલા જણા વાત પાડો છો? પ્લીઝ હૃદયથી છેક છેલ્લા સુધી પેલું પહેલા ફળાનું બચ્ચું હોય એમ ભેળું મૂકી જ નહીં ને એને. જોશે એવું જોડે ઊંઘ ઓછી થઈ ગઈ ને એના લીધે. બાકી સંતો કહેતા હતા કે ઊંઘ ઓછી કરો તો નતા માનતા કે સમય ઊંઘવું તો પડે, નહીં તો તબિયત બગડી છે. હવે કોઈ બગડે છે. ખરેખર મોબાઈલ ના લીધે માનસિક આરોગ્ય ખૂબ બગડી ગયું છે. ત્રાસ થશે. આજે ચિંતાખોરી વધે છે, મુસાતુસી વધે છે, એ ઊંઘ ઓછી થવાનું પરિણામ છે. એવું બધું જન્મ શામાં વહી રહ્યો છે? એવરેજ લોકોનું 2 થી 2.5 કલાકનું રોજનું મોબાઈલ એટેચમેન્ટ છે, સ્ક્રીન ટાઈમ છે. વિશ્વનો તમે વિચાર કરજો રોજના. કારણ કે તમે એવું વિચાર કરો કે આપણે નાનપણથી થોડી કર્યું છે. આ બધાને અમે દુશ્મન જેવા લાગીએ. ગુરુકુલ વાળા બધા કે મોબાઈલ નથી, પોતે બધા અમલ કરો છો, અમને નથી આપતા. હમણાં હું જગ્યાએ ગયો તો આટલા રૂમમાં બેઠા હતા. અંદર એક બાળક હશે 2.5-3 વર્ષનું. મોબાઈલ એટલે 2.5-3 વર્ષે શરૂ કર્યો. હું તો સમજુ છું કે કદાચ પાયણામાં બી હવે મમ્મી આમ સ્ક્રીન મૂકી દેતી હશે. એટલે પહેલા ઓથરી ખવડાવતા બાળકો કે થોડું ભૂલી રહે તો એ બેન હોય એને કામ કરવાનું હોય. પહેલા એવું હતું, આપણા ઘરોમાં તો નહીં પણ બીજે બધે એવું કરવું. હવે મમ્મી શું કરે? એ લે મોબાઈલ બેઠા. પછી એ શું જુએ છે, શું નથી જોતો કઈ ખબર. તમને એવું કહું છું કે હજુ સુધી 50 વર્ષ 20 વર્ષ પહેલા સંતો કહેતા હતા કે આપણે આપણું જીવન વ્યર્થ કાઢીએ છીએ, તો સાની એ બધી બાબતો આખી અલગ હતી. આજે
બધી એ બદલાઈ ગઈ છે. કેટલું દુનિયા મોટી મેં એમ કરી મોબાઈલ ની અંદર જે આવી ગયું છે, મનુષ્ય જન્મ મોબાઈલમાં વ્યર્થ જઈ રહ્યો છે. ખરેખર કહું છું, હમણાં એક મહાપુરુષને ત્યાં બેઠા હતા, 28 વર્ષના. એના માતા પિતા મને રાત્રે 12 વાગ્યા સુધી એક જ વાત કે પછી હું મોબાઈલ તો સમજો છો, સિદ્ધાંત વાત સમજો છો. ખૂબ કર્યું સ્વામીજી, ઘરે મનુષ્ય જન્મ મળ્યો છે. જીવનની મજા લો એમ કહું છું. તો જીવવાની મજા લો. વેરિયન્ટ પ્રકૃતિના હરિભક્તો અલગ અલગ બધા, અને છતાં એક ઈશ્વરને ભજે, સત્તમ નારાયણને ભજન કરે. એ બધા જોડે રહેવાનું મળે એ મોટું સાંજે ભાગ્ય નહીં. એક તો પ્રકૃતિ અલગ, પૂર્વીસ ભાઈ એટલે કઈક અલગ. કઈ વખતે શું બોલશે આ દર્શનભાઈ, શું બોલશે મને કહો. દિગ્નેશભાઈ બોલવાનું જ ના ગમે, કરણ સાંભળ્યા જ કરે. એવી પ્રકૃતિ બધાની. હવે લક્ષિતને મોડું સીવવું પડે તો મસ્કરીઓ નથી. ભિન્ન ભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓ, પ્રકૃતિઓ, અને બધા આપણે આ બધા બેઠા હોઈએ. હમણાં સ્વામી વાત કરતા હતા કે સ્વભાવ પ્રકૃતિ, સ્વભાવ પ્રકૃતિ. ખરેખર ખબર છે આપણને પ્રકૃતિ એટલે શું? ખરેખર આમ વિચાર કરજો. સ્વાધ્યાય કરી બીજાની પ્રકૃતિનો બહુ સ્વાધ્યાય કરીએ છીએ, પણ આપણને આપણી પ્રકૃતિનો સ્વાધ્યાય ખબર છે? વાત કરતા કરતા બે પ્રસંગો એને કાઢ્યા, પછી પાછા છોડી દીધા, બીજી વાત પર જતો. આપણે વાત કરતી વખતે શું વાત કરીએ છીએ એમાં ભૂલી જઈએ છીએ. એવું થાય છે ને? અહીંથી વાત કરીએ પછી ફૂટી કંઈક બીજે જતા રહીએ, કઈ વાત કરીએ પછી કંઈક બીજે વાત કરીએ, પણ એ વાત સ્વાધ્યાય નહીં કરતો. સચિન વાત કરે, સચિનને તમે કહો એટલે એનું લેસન જ કરેલું ના હોય, અને પછી એને કથા આપવાની આવે એટલે એ પોતાને આમ શું આમ બધા સમર્થ પુરુષો જ છે. આપણને સ્વામીજીનો જોક છે નહીં, એક પટેલની ત્યાં સ્વામીજી લગ્ન હતું, તો લાઈટો ગઈ કે પછી શું થયું કે હવે જમવા કેમ બેસાડવા, અંધારામ પાઈ માટીનું ઠેપું પીપું પેલા ઠેપાન જગ્યા આવી જાય તો. પટેલે પછી શું કર્યું કે નીચે બધી સાકર પાતી દીધી, એના પર પડ્યા પતરાવાળા પાથર્યા અને પછી બધાને જમાડ્યા. કે પતરાવાળાની બહાર બી જાય તો સાકર જ હાથમાં આવે. એમ આપણે તો આ સત્સંગ એવો સત્સંગ છે ને, આપણે કશી તૈયારી કરેલી ન હોય, કશી તૈયારી ન કરેલી હોય, પણ અહીંયા બેઠા હોય તરત એ શાંત થાય અને બીજા મુક્તોએ જે વાત કરી હોય એ વાત કરે એટલે આપણને આપણી જે અંતઃસ્ફુરણામાં પડી હોય, આપણા પૂર્વમાં પડી હોય, આપણા એને આપણને જે શ્રુત દ્વારા આપણે જે સાંભળ્યું હોય, ભલે અનુભવમાં ન હોય, પણ જે એક વખત સાંભળીને હૈયાની વિશે હાશ થાય. આપણે ભગવાનના ગુણ બધા સાંભળીએ તો તે બધા થોડી આપણામાં ઉતરી જાય છે, પણ એ ગુણ સાંભળીએ તો હાશ થાય છે એટલે શાંતિ સર એના લીધે થાય છે. પછી સચિન કથા ઉપાડે, પછી એની અંદર ધીરે રહીને સ્વાધ્યાય ભળે, અને એ સ્વાધ્યાય ભળે ને એટલે એનું શું. બાકી આપણે કોઈને ઉપદેશ કરી શકીએ એવું છે જ નહીં. તો પ્રયત્ન સ્વામીજી કરવાનો, આપણે એ સમજવાનું છે કે આપણને જે 60-70 વર્ષનું આયુષ્ય શ્રીજી મહારાજે આપ્યું, આપણને એના જોગમાં જે કંઈ કરવાનું છે એ કરવું પડશે. છે મસ્ત કામ કરવાના, ત્યાગી ના કરવાના.
એની અંદર બધી જવાબદારીઓ હોય. રોજ સવારે ઉઠીને બહેનો હોય કે જેને જવાબદારી રસોઈ સ્વામી છે એમને રસોઈ બનાવવાનું હોય, નોકરીઓ હોય, નોકરી કરવાની હોય, ધંધો કરવાનો હોય, કકળાટ હોય, કકળાટ કરવાનો હોય, બાળકો ઉછેરવાના હોય, સમાજ સાચવવાનો હોય, વ્યવહાર કરવાના હોય, બધું જ. અને એના લીધે પછી પાછા સુખ દુઃખ આવે. આ રીતે આટલો જ ચાંદો કર્યો ને આટલો જ કર્યો તો આપણે વધારે કરવો પડશે, આપણે તો કરવે પાછો નહીં આવે. કેટલી બધી કકળાટ. પાછા આપણને આપણા દોષો સત્સંગમાં જઈએ એટલે ખબર પડે ને આપણને આપણા દોષ ખબર પડે પછી કે આ નથી કરવાનું, કરીએ. કોઈને કામ પીડે, કોઈને ક્રોધ પીડે, કોઈને લોભ પીડે, બધું પીડે. અને એ બધાની અંદરથી ભગવાનનું ભજન કરવાનું છે. મનુષ્ય જન્મ તો કૃતાર્થ થાય છે. બરોબર કે નહીં? તો કઈ ઓછો સંઘર્ષ છે? તો એ વખતે બોલો ખરેખર હવે આમાં સાધના કામ કેટલી? કામ, ક્રોધ, હઠ, માન, ઈર્ષા, લોભ, આ બધામાં આપણી સાધના આપણને કેટલી કામ આવે? આ દિવ્યેશભાઈ કેટલા કલાકના ઉપવાસ થયા છે? 48 કલાકના ઉપવાસ થયા છે. અન્ન લીધું નથી, ખાલી જગ ઉપર છે. પછી હમણાં વાત કરતા દિવ્યેશભાઈ મને કહે કે હવે હમણાં કર્યા છે, હવે પછી કરું નહીં, પછી 36 કલાકથી વધારે કરવાના નથી. ખ્યાલ આવે છે? લિમિટેશન આવી જાય છે ને સાધનાની. એક વખત કેદાર ચડે પછી કે હવે નથી ચડવું. ખ્યાલ આવે છે? લિમિટેશન, સાધનાની લિમિટેશન આવવાની જ છે. આપણે ભગવાનને રાજી કરી લઈએ એવી સાધના તો આપણાથી શું થશે? એ તો આપણા થોડામાં ઘણું માની લે છે, એ એમની કૃપા છે. અને પછી આપણને જો એવો વિચાર આવતો હોય કે હું સાધના કરું છું, મારા જ રાજી થાય છે, શું બોલ? આવતા જન્મે આવજે. હાલ આવ્યો ને એટલે કાંઈ પહોંચવાનું તો નથી જ. મારા જ જે આશરો પાકો રાખવાનો છે, નિષ્ઠા પાકી રાખવાની છે. એમના થઈને જીવવાનું છે. આ મૂળ વાત એ છે. 1000 વાતની એક વાત એ છે કે આ બધું કરવાનું છે. સંસાર કરવાનો છે, ગૃહસ્થ આશ્રમ હોય, પ્રસંગ સ્વામી કે અમારે તો બધી સ્વામી સાધનાઓ નહીં કરવાની. તો ભાઈ કરવાની, સાધના કરવાની, પણ સાધના ભય નહીં થઈ જવાનું, ભગવાન ભય થવાનું છે. પોતાની જાતને સાધનાથી મોટા નથી માનવાના, ભગવાનના સંબંધથી આપણે આપણી જાતને મોટી માનવાની છે. જો એ નિષ્ઠા આપણે નહીં કરી શક્યા તો આપણું બધું એકડા વગરના શૂન્ય જેવું છે. ખૂબ સ્મરણ કરતા આ કરણ મને કે હું સ્વામીજી સવારે નીકળું એટલે 11 માળા કરીને નીકળું. જે કઈ ધંધો પાણી કરવાના હોય ભગવાનને બધું કહું. બધો માલ બતાવતો હોય, આમ બધું કરતો હોય ત્યારે માલ બતાવતા પણ હૃદયમાં ભજન કરું. એ બધું કરું કરીને આવું. પછી રાત્રે સુતા પહેલા માળા કરું. પછી એમ દરેક ક્રિયામાં ધીરે ધીરે સંભાળવાનું. બધું જે વેચો ભજન કરીને વેચવાનું. પ્રસાદી નું થાય ને, જેના જીવમાં જાય એનો પોપો ઠારે સત્સંગી થઈને ભગવાનનો જોવું કલ્યાણ જીવવાની વાત એક જ છે. આશરો છે એ ખૂબ મોટો છે. આપણે જીવનમાં શ્રીજી મહારાજ સિવાય
જીવન અક્ષરધામ થવું જોઈએ. અક્ષરધામ એટલે શું? અખંડ એનું સ્મરણ, અનુસંધાન, અક્ષરધામ છે હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. ગુરુ સ્વામી મહારાજની જય.